નમસ્તે બેટા, 12મા ધોરણની અંદર આજે આપણે પી વિભાગનો તત્વનો જે એ લેસન ચાલી રહ્યો છે એની અંદર સલ્ફરના અપર રૂપો અને સલ્ફરના બહુરૂપો એ કોણ કોણ છે, એના ભૌતિક ગુણધર્મો, એનું એકમાંથી બીજામાં રૂપાંતર કેવી રીતે થાય એ બધી જ વસ્તુ જોઈએ. અને પછી સલ્ફરનું એક સંયોજન કે જે સલ્ફર ડાયોક્સાઇડ, એની બનાવટ, ભૌતિક, રાસાયણિક અને ઉપયોગ દર વખતે આપણે એ જ આવે છે. આખા સમૂહનું કોઈ પણ એક તત્વ છે એની બનાવટ ને ભૌતિક રાસાયણિક ઉપયોગ કન્ટિન્યુ આવે છે ને. પણ આ સાથે સાથે બેટા મારી સાથે રહેજો હં. અને આખું જે બોર્ડમાં મેં શોર્ટકટ રૂપે લખ્યું છે એ જનરલી બુકની અંદર જ વસ્તુ હતી એ બધી મેં ઉતારેલી છે. તો તમે પહેલી વસ્તુ તો એ કામ કરો કે સ્ક્રીનશોટ લઈ લો, એટલે પછી હું વચ્ચે કોઈ પણ જગ્યાએ ક્યાંય તમને સમજાવવા માટે લીટા દોરું તો વાંધો ના આવે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લીધો? ઓકે, ચાલો હવે કરીએ. સલ્ફરના અપર રૂપો બે છે. એક છે રહોમ્બિક સલ્ફર અને બીજો મોનોક્લિનિક સલ્ફર. ફ્રાસ પદ્ધતિથી જમીનમાંથી જે પેલા પાઇપ નાખવામાં આવે, ગરમ વરાળ નાખવાને એક પ્રેશરથી નાખવામાં આવે ને એ ફ્રાસ પદ્ધતિને ઊંડાણમાં આપણે ચર્ચા ન કરીએ, પણ એ વિધિથી જમીનમાં અંદર જામેલો સલ્ફર છે એ પ્રવાહી સ્વરૂપે લાકડાના થાળાની અંદર નાખી દેવામાં આવે, કાઢવામાં પ્રેશરથી કાઢવામાં આવે છે ને આખી પ્રોસેસને કહેવાય ફ્રાસ પદ્ધતિ. અને એ જે સલ્ફર છે પીળા રંગનો, એટલે નેચરલી આપણને જે મળે છે કેવો થયો? પીળા રંગનો સલ્ફર થયો. અને એ પીળા રંગનો સલ્ફર એને જ આપણે ઓર્થો રહોમ્બિક સલ્ફર અથવા તો પીળો રહોમ્બિક સલ્ફર જે કહીએ છીએ આ. અને એમાંથી બીજું અપરરૂપ એટલે બહુરૂપ. બહુરૂપ એટલે શું કે આજે એક વ્યક્તિ હનુમાનજી બનીને આવ્યો અને બીજો કાલે દિવસે પાછો ઇન્સ્પેક્ટર થઈને આવે તો વ્યક્તિ એક, રૂપ અનેક, જેને કહેવાય બહુરૂપ અને બીજી ભાષામાં કહેવાય અપરરૂપ. આમ સલ્ફર એક જ છે પણ એના અપરરૂપ કેટલા? બે થયા. એક રહોમ્બિક સલ્ફર અને એક મોનોક્લિનિક સલ્ફર. રહોમ્બિક સલ્ફરને બીજા નામ તરીકે આલ્ફા સલ્ફર કહેવાય અને મોનોક્લિનિક સલ્ફર છે એને બીજું નામ છે બીટા સલ્ફર. આલ્ફા અને બીટા. નેચરની અંદર આપણે કોણ મળે છે તો કે આલ્ફા મળે છે. એનું રૂપાંતર ગરમ કરી અને બીટાની અંદર કરી શકીએ છીએ, એટલે કે મોનોક્લિનિક સલ્ફરમાં કરી શકીએ. બંનેનું બંધારણ S8 હોય છે, ગળીયુક્ત, દાળ 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 આમ ગળીયુક્ત. પછી એ જોઈશું ડબલ્યુ રૂપે, ડબલું કિધર હે, પેલા પિક્ચરમાં કહે છે ડબલું કિધર. આ ડબલું કિધર દોરી નાખો એટલે S8 તમારો થાય. બીજું ચેર કન્ફર્મર પણ છે જેમાં S6 હોય. એ બધી પછી વસ્તુ જોઈશે. પણ પહેલાં સલ્ફરનું પહેલું સ્વરૂપ છે એ રહોમ્બિક સલ્ફર છે. એમાંથી મોનોક્લિનિક સલ્ફર બને કઈ રીતે? પહેલી વસ્તુ જુઓ તો આને ગરમ કરો. ગરમ કરશો એટલે પીગળશે. પીગળે પછી આખો જે પોપડો બને ને, આખો પીગળે પોપડો બને એટલે કેવી રીતનું? જો જેમ કે ફ્રીઝર હોય એમાં તમે પાણી મૂક્યું, બરાબર છે, પછી લાઇટ ગઈ તો શું થાય કે ઉપરના ભાગમાં પોપડો બાજી ગયેલો હોય અને અંદર પાણી હોય હજુ. તો એ પોપડાને કાઢીને પછી આમ કાણા પાડવા આમ આખી ડીશ કરો તો શું થાય? પાણી બધું બહાર નીકળી જાય. એક્ઝેક્ટ આ રીતે જ મોનોક્લિનિક સલ્ફર રહોમ્બિક સલ્ફરમાંથી બનાવવામાં આવે. કઈ રીતે કરે? તો પહેલાં સલ્ફરને ગરમ કરે. પીળા સલ્ફર એટલે કે રહોમ્બિક સલ્ફરને ગરમ કર્યો. ગરમ કરીને થોડું ઠંડુ પડે એટલે ઉપરના ભાગમાં પોપડો બાજે. પોપડો બાજે ને એટલે પછી કાણા 2-3 પાડી અને પછી આમ ડીશ કરે એટલે અંદરનું પ્રવાહી દૂર 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 નળની જેમ બહાર નીકળી જાય. પછી એ પોપડો છે એને ખોલીને આમ ઉપરનો પોપડો દૂર કરે એટલે અંદરના ભાગમાં રંગવિહીન સોયાકાર સ્ફટિક મળે. એ જ આપણો મોનોક્લિનિક. તો મોનોક્લિનિક તમે ક્યાં કુદરતમાંથી મેળવ્યું? નહીં સર, અમે તો રહોમ્બિકમાંથી બનાવી. યસ, તો કુદરતમાંથી મળતો સલ્ફર કયો છે? રહોમ્બિક છે. એમાંથી તમે ગરમ કરીને શેમાં કર્યું તો કે મોનોક્લિનિક. તો એનો અર્થ એવો કે 369 કેલ્વિન તાપમાને તમે આને ગરમ કરો છો એટલે એ રહોમ્બિક રહેતો નથી, મોનોક્લિનિક થઈ જાય છે. હવે જુઓ, મોનોક્લિનિક તમારો બની ગયો ત્યારે તમારું ટેમ્પરેચર કેટલું છે? 369. ઓકે, હવે 369 થી ઉપર છે ને, એનાથી કે નીચે લઈ જાઓ, 369 નીચે લઈ જાઓ તો નીચે લઈ જાઓ તો પાછો વ્હાઇટનો પાછો પીળો થઈ જશે. અચ્છા, તો મોનોક્લિનિકમાંથી પાછો શું આવી ગયો? રહોમ્બિક આવી ગયો. રહોમ્બિકને પાછો ગરમ કરો, 369 પહોંચે ત્યાં સુધી વાંધો નહીં, ત્યાંથી ઉપર જાય એટલે પાછો શું થાય? મોનોક્લિનિક થઈ જાય, રંગવિહીન થઈ જાય. પાછો એને 369 થી નીચે લઈ જાઓ એટલે પાછો કેવો આવે? પીળો આવે. આમ 369 કેલ્વિન તાપમાનથી કાં તો ઉપર જશો તો શું બની જશે? મોનોક્લિનિક બની જશે. અને 369 થી નીચે જશો તો શું થશે? રહોમ્બિક બની જશે, એટલે કે આલ્ફા બની જશે. તો આમ 369 કેલ્વિન તાપમાને શું હોય તો બે સંતુલિત અવસ્થામાં હોય. રહોમ્બિક અને મોનોક્લિનિક બંને સંતુલિત અવસ્થા, બંને સ્થાયી સ્વરૂપ હોય.
પરંતુ જો 369 કરતાં ઉપર કરો તો રોહોમ્બિકનું રૂપાંતર મોનોક્લિનિક. એનો મતલબ કે મોનોક્લિનિક ક્યાં સુધી રહી શકે છે? 369ની ઉપરના ભાગમાં ટેમ્પરેચર હોય તમારું ત્યાં સુધી મોનોક્લિનિક રહે છે. 369 પહોંચો ત્યારે મોનોક્લિનિક રહે. પછી 369 થાય એટલે શું થાય? તો કે મોનોક્લિનિકનું રૂપાંતર શેમાં થાય? રોહોમ્બિકમાં થાય. તો રોહોમ્બિક ક્યારે સ્થાયી થાય? 369ની નીચે રોહોમ્બિક સ્થાયી હોય, 369ની ઉપર મોનોક્લિનિક સ્થાયી હોય તો 369 બંને સ્થાયી છે. તેથી સલ્ફર માટે આ તાપમાન બહુ મહત્વનું છે કે કયા તાપમાને રોહોમ્બિક અને મોનોક્લિનિક બંને સલ્ફરના આ અપરૂપો સ્થાયીત્વતા ધરાવે છે, એટલે સ્થિર અવસ્થામાં જોવા મળે છે. તો એ તાપમાન છે 369 અને આને કહેવાય સંક્રાંતિ તાપમાન. સલ્ફરનું સંક્રાંતિ તાપમાન કહેવાય. એને મેં ટ્રીક રૂપે પણ યાદ રાખવા માટેની રીત તમે લખી છે. બધી વસ્તુ આપણે પછી જોઈશું, પણ પહેલા સ્ટાર્ટ કરીએ. ચાલો જો પેલું સલ્ફરના અપરૂપો. હવે આટલો આ ભાગ બતાવ્યો છે એ જો વારો કયો છે? પીળો સલ્ફર બતાવ્યો છે. આ પીળો સલ્ફર આલ્ફા સલ્ફર કહેવાય અને ઓરડાના તાપમાને સ્થાયી છે. નીચે તાપમાને સ્થાયી છે ને. 369 થી નીચે તમે ઓરડાના તાપમાન સુધી લઈ જાવ તો કેવો થાય? સ્થાયી છે. પછી 369 થી ઊંચા તાપમાને ગરમ કરો છો તો મોનોક્લિનિક એટલે આ બીટા સલ્ફરમાં રૂપાંતર થાય. આલ્ફાનું રૂપાંતર શેમાં થયું? બીટામાં. ક્યારે થયું? તમે એ સલ્ફરને 369 કેલ્વિન કે તેથી ઊંચા તાપમાને ગરમ કરો એટલે મેં પર્ટિક્યુલર કટ ઓફ ટેમ્પરેચર લખ્યું છે. 369 ની ઉપર તો જવાનું છે. ગરમ કરો એટલે પ્રેક્ટિકલી એટલે તે ઉપર જ જવાનું છે ને. તો 369 થી ઉપર ગરમ થયો એટલે રોહોમ્બિકનું રૂપાંતર મોનોક્લિનિક અથવા બીજા નામેનું છે બીટા સલ્ફર, એમાં રૂપાંતર થયું. એ કેવો હોય? તો કે રંગવિહીન સોયાકાર સ્ફટિક સ્વરૂપે હોય. આમ થઈ ગયું રોહોમ્બિકમાંથી મોનોક્લિનિક. હવે મોનોક્લિનિક છે એને તમે ધીમે ધીમે ઠંડો પાડતા, એટલે ઠંડો પાડો એટલે 369 થી લઈ જાઓ છો, નીચે લઈ જાઓ છો તો એનો મતલબ કેમાં રૂપાંતર થાય? પાછો આલ્ફા સલ્ફર એટલે કે રોહોમ્બિક સલ્ફર. એટલે મોનોક્લિનિકમાંથી રોહોમ્બિકમાં આવી ગયા. આટલી ખબર પડી પેલા સલ્ફરની બેટા કે બે અપરૂપો એકબીજામાં ડાયવર્ટ થયા રાખે છે. ફક્ત ટેમ્પરેચર ડિફરન્સ આપો એટલે રંગ બદલે. કાચીડો કેમ પોતાનો રંગ બદલે એમ રંગ બદલે છે. ઓકે, ચાલો હવે આ બાજુના પોર્શનની અંદર બધું જ મેં રોહોમ્બિક સલ્ફર માટે આપ્યું છે. આ બધું જ છે એ મોનોક્લિનિક સલ્ફર માટે છે. તો રોહોમ્બિક સલ્ફર માટે જુઓ શું છે? ગલનબિંદુ એક્ઝેક્ટ સેમ કલરની ઇમેજ આપેલી છે. ગલનબિંદુ 385.8, ગલનબિંદુ 393 કેલ્વિન. પછી વિશિષ્ટ ઘનતા 2.06, વિશિષ્ટ ઘનતા 1.98. બધું બુકમાં છે જ. મેં ખાલી સેપરેટ કર્યું છે. બીજું કાંઈ કોઈ મહાન કાર્ય કર્યું નથી બેટા, ખાલી સેપરેટ કર્યું છે. એના પછી જુઓ દ્રાવ્યતા શેમાં? તો કે પાણીમાં અદ્રાવ્ય. પાણીમાં દ્રાવ્ય નહીં તો બેન્ઝીન, ઇથર અને આલ્કોહોલ કે આવા કાર્બનિક દ્રાવકોમાં અલ્પ દ્રાવ્ય અને કાર્બન ડાયસલ્ફાઇડ CS2 માં દ્રાવ્ય. બંને સ્વરૂપો કાર્બન ડાયસલ્ફાઇડમાં દ્રાવ્ય હોય. સલ્ફરનો કોઈ પણ જગ્યા ભવિષ્યમાં પણ તમારે પ્રયોગ કરવાનો આવે ને બેટા, દ્રાવ્ય ફક્ત કાર્બન ડાયસલ્ફાઇડમાં થાય. ઓકે, એટલે કાર્બન ડાયસલ્ફાઇડની અંદર બંને દ્રાવ્ય છે. એટલે આને પણ ધ્યાન રાખજો કે કાર્બનિક દ્રાવકમાં અલ્પ દ્રાવ્ય છે અને પાણીમાં તો પોતે અદ્રાવ્ય જ છે. ઓકે, આમાં અલ્પ દ્રાવ્ય અને પાણીમાં અદ્રાવ્ય. બંને દ્રાવ્ય શેમાં છે? કાર્બન ડાયસલ્ફાઇડ. એના પછી બનાવટ કેવી રીતે? રોલ સલ્ફર. હવે રોલ સલ્ફર એટલે શું છે? તમે લાકડાના થાળામાં સલ્ફર કાઢ્યો, પછી એને તમે આમ કાઢો. જેમ કે આપણે ગોળ હોય, ગોળ એટલે આમ ગોળ નહીં, ખાવાનો ગોળ. એમાં જામેલો હોય ચમચી મારો આમ એટલે શું થાય? આમ આખો રોલ રૂપે બહાર નીકળે. આમ દરિયાનું મોં જોયું ને એવી રીતે બહાર નીકળે. આમ ચમચી આમ ઘસતી આમ મારો અને રોલ થાય. એવો રોલ સલ્ફર કે જેને તમે શેમાં કયા દ્રાવકમાં નાખો છો? કાર્બન ડાયસલ્ફાઇડમાં. કારણ કે એમાં દ્રાવ્ય છે. એમાં તમે નાખીને ગરમ કરો એટલે અશુદ્ધિ બધી રહી જશે અને સલ્ફરના સ્ફટિક પીળા રંગના તમને મળી જશે. એટલે અશુદ્ધિ દૂર કરવા માટેની વાત છે. એટલે રોલ સલ્ફર છે એને કાર્બન ડાયસલ્ફાઇડની અંદર તમે દ્રાવ્ય કરી અને પછી ગરમ કરો એટલે શુદ્ધ સ્વરૂપના રોહોમ્બિક સલ્ફરના સ્ફટિક તમને મળે. ઓકે, પછી બીજું આની બનાવટ કેવી હતી? આની બનાવટ મેં ટૂંકી લખી છે. પોપડો પાડીને આને તે બધું મેં તમને જે સમજાવ્યું એની જગ્યાએ સિમ્પલ વસ્તુ મેં લખી નહીં. વસ્તુ એક જ છે પણ આખી વર્ણન નથી કર્યું. સિમ્પલ જો કે રોહોમ્બિક સલ્ફરને પીગાડીને ઠંડુ પાડતા. અને આપણે કીધું હતું ને ડીશની અંદર રોહોમ્બિક સલ્ફર લેવાનો, ગરમ કરો, બે કાણો પાડો, પછી ઉલટું કરી નાખો, નીકળી જાય, પોપડાને દૂર કરો, અંદરના ભાગમાં કોણ? વ્હાઇટ રંગના રંગવિહીન સફેદ તમને મોનોક્લિનિકના સ્ફટિકો મળશે. એ વસ્તુ મેં ટૂંકી લીખી છો. રોહોમ્બિક સલ્ફરને પીગાડીને ઠંડુ પાડતા મોનોક્લિનિક સલ્ફર મળે છે. આ બેની બનાવટ થઈ.
એના પછી બંનેના સ્ફટિક બંધારણો કેવા S8 અને S6. S8 બંનેના હોય છે. તો ડબલ્યુ મેં કીધું હતું ને, ડબલ્યુ એટલે કઈ રીતનું હોય છે? જો ડબલ્યુ કઈ રીતનું, આ રીતે આ કરો છો તમે. એક ડબલ્યુ આવી રીતે આમ કરો, આ એક ડબલ્યુ કર્યું, આ એક ડબલ્યુ, એની અંદર પાછું બીજું ડબલ્યુ કરી નાખો, આ બીજું, જો 2 થઈ ગયા. પછી અહીંયા 1 2 3 4 5 6 7 અને 8, આ થઈ ગયો તમારો S8. અને આ છે ક્રાઉન સ્વરૂપે એટલે તાજ સ્વરૂપે, અને આ ચેર કન્ફર્મર એટલે S6. તમે એને ગરમ કરીને 2 સલ્ફરના પરમાણુ દૂર કરીને આ કન્ફર્મર પણ બનાવી શકાય છે. બહુ ગરમ કરો તો S2 તરીકે થઈ જાય છે. O2 જેમ અણુચુંબકીય છે ને, એના બેઝથી એર બેઝમાં રૂપાંતર. કારણ બધા બંધો શું થાય? બ્રેક થાય. આ આખો બંધ બ્રેક થઈ ગયો એટલે આ શું બની ગયો? S2 બની ગયો. પાછો આ બંધ બ્રેક થયો, ના થયો એટલે શું થયું? આ S2 બની ગયો. અને ટૂંકમાં એમ કહું છું, આ અને આ તૂટે એટલે શું થાય? S2 બને. પાછો અહીંથી આ તૂટે એટલે શું બને? આ S2 બને. પાછો અહીંથી આ તૂટે એટલે આ પણ S2 બને. તો આમ S2 સ્વરૂપમાં છે. ઊંચા તાપમાન એટલે કેટલા? 1000 કે તેથી વધુ તાપમાને જ્યારે આ સલ્ફરને ગરમ કરો ત્યારે એ વખતે તેનું O2ની માફક, કેની માફક O2 હોય એમ શું બને? S2 બને છે. એટલે તે શું બને છે? S2 તરીકે, કેની જેમ? O2ની જેમ અણુચુંબકીય હોય છે. એટલે S2 O2ની માફક અણુચુંબકીય હોય છે. એ તો ચુંબકીય ગુણ છે. પણ ક્યારે આવું બને? જ્યારે સલ્ફર આટલો મોટો તમારો ગળી સ્વરૂપે આમ લાંબો અણુ છે, એને તમે ઊંચા તાપમાને કરો તો તમારા સલ્ફર વચ્ચેના બંધ તૂટે ને. બંધ તૂટ્યા પછી શું થાય? S2 એવા મળે છે. એ S2 કોની સાથે ચુંબકીય ગુણધર્મમાં સામ્યતા ધરાવે છે? વસ્તુ તમને કહી છે. કોની સાથે કરાવે છે? S2 ના આ ચુંબકીય ગુણધર્મ O2 સાથે સામ્યતા ધરાવે છે. એટલે કીધું છે જો કે તે S2 તરીકે જેમ O2 તરીકે O2ની જેમ જ અણુચુંબકીય હોય છે. પણ S2 તરીકે ક્યારે? જ્યારે ઊંચા તાપમાન કેટલું? 1000 કે તેના કરતાં વધારે, લગભગ એની આસપાસ તાપમાન હોય ત્યારે. કોનું? આ સલ્ફરને 1000 કેલ્વિન તાપમાનની આસપાસ ગરમ કરો ત્યારે તેનું રૂપાંતર S8માં ન રહેતા S2માં થાય છે, એમ કહે છે. ઓકે, ચાલો. એના પછી હવે આ છે ને, આખી મેં ટ્રીક આપી છે. તમને ટ્રીક શું છે તમને ખ્યાલ આવશે હમણાં. જો શું છે, તો અહીંયા 369 કેલ્વિન તાપમાન મેં સેન્ટરમાં લીધું છે. જો એના પછી ઊંચા તાપમાને શેમાં થાય? તો કે બીટા સલ્ફર. ઊંચું તાપમાન કરો એટલે શું થાય? બીટા સલ્ફર. અને નીચું તાપમાન ઠંડુ પાડો, નીચું તાપમાન શું થાય? તો આલ્ફા સલ્ફર. આ ઊંચા તાપમાને સ્થાયી છે, આ નીચા તાપમાને સ્થાયી છે. અને 369 ને શું કહેવાશે? સંક્રાંતિ તાપમાન. આ એક ટ્રીક છે. ટ્રીકમાં શું કર્યું? 369 તાપમાન, સંક્રાંતિ તાપમાન. આના ઊંચા તાપમાને જશો તો બીટા સલ્ફર તમને સ્થાયી સ્વરૂપે મળશે. આનાથી સલ્ફર એ જે છે એને નીચા તાપમાને જશો તો આલ્ફા સલ્ફર સ્થાયી સ્વરૂપે મળશે. બંને ઉપર રૂપો કયા તાપમાને સ્થાયી છે એ કહ્યું છે. અને બંને ઉપર રૂપો કયા તાપમાને બેઝિકલી એક જ તાપમાને સ્થાયી છે, એ એક તાપમાન છે 369. અને એને નામ આપ્યું આપણે શું? સંક્રાંતિ તાપમાન. આ સંક્રાંતિ તાપમાન જોઈ લો. ઓકે, તો આમ આખું આ શું થઈ ગયું? સલ્ફરના અપર રૂપો. હવે એના પછી સલ્ફરનું સંયોજન કયું? સલ્ફર ડાયોક્સાઇડ. જો સલ્ફર ડાયોક્સાઇડ પેલી બનાવટ. હવે બનાવટ છે એ સામાન્યતઃ બુકમાં સામાન્યતઃ નથી, પણ તમને પર્ટિક્યુલર દરેક બનાવટ અલગ ખ્યાલ આવે એટલા માટે ઉપરની બનાવટને મેં મારી રીતે નામ આપ્યું સામાન્યતઃ. સામાન્યતઃ આપણે સલ્ફર ડાયોક્સાઇડ એટલે સલ્ફરની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો, સીધી વાત છે. તો તમે સલ્ફર મળ્યો, આમ કરીને તમે હવામાં સળગાવો તો આમાં તો ઓક્સિજન તો હોય કે નહીં? હા હોય સર. તો બસ ઓક્સિજન જોડાઈ જાય. ઓક્સિજન જોડે તો સલ્ફર ડાયોક્સાઇડ મળે, સલ્ફર ટ્રાયોક્સાઇડ મળે. ઓકે, એટલે સામાન્યતઃ શું થયું કે સલ્ફરની ઓક્સિજન સાથે હવામાં સળગાવો એટલે કે ગરમ કરો, બાળો એટલે તમને સલ્ફર ડાયોક્સાઇડ મળે. અને થોડું તમને સલ્ફર ટ્રાયોક્સાઇડ મળશે. એ ઓક્સિજન થોડો પૂછવા આવવાનું તમને કે હું કેટલો એની સાથે જોડાવું, 2 જોડાવું કે 3 જોડાવું, બધું પૂછવા આવવાનું છે. એટલે નોર્મલ સામાન્યતઃ બનાવટ કેવી છે? સલ્ફર જે ઘન અવસ્થામાં છે એની ઓક્સિજન વાયુ સાથે ગરમ કર્યો, સળગાવ્યો તો શું થયું? SO2 બન્યો. અને સાથે 6 થી 8% જેવો તમને SO3 પણ મળે છે. આ એક બનાવટ પૂરી થઈ. સામાન્યતઃ જનરલી કોઈ પણ ને કયો, કોઈ પણ વિદ્યાર્થી આવી રીતે જ બનાવે કે સલ્ફરને ઓક્સિજન બે કરવાના છે ભેગા, તો શું કરે? સલ્ફરની ઓક્સિજન હાજરીમાં દહન પ્રક્રિયા કરે તો સલ્ફર ડાયોક્સાઇડ મળી જાય. ઓકે, પછી પ્રયોગશાળામાં કેવી રીતે? હવે પ્રયોગશાળામાં બેટા મેં અહીંયા લખ્યું છે, તમારે શું કરવાનું? અહીંયા લખીને 2 જગ્યાએ લીટી ખાલી રાખવાની, આનું વર્ણન ત્યાં કરી નાખવાનું. બહુ મસ્ત મજા છે. જો પ્રક્રિયા યાદ રહી ગઈ તમને. શું? સોડિયમ સલ્ફાઇટ છે. સોડિયમ સલ્ફાઇટ SO3 છે. સોડિયમ સલ્ફાઇટની HCl અથવા H2SO4 સાથે પ્રક્રિયા કરતા પ્રથમ તબક્કે સલ્ફર ડાયોક્સાઇડ મળે છે.
ઓકે, પ્રથમ તબક્કે સલ્ફર ડાયોક્સાઇડ જ મેળવવાનો છે આપણે. આગળ તો એ પ્રખ્યાત કરી તો કઈ થઈ શકે, કારણ કે એમાં કોઈ પણ આગળ કરી રિડક્શન ઓક્સિડેશન કરવું પડે. પ્રથમ તબક્કે શબ્દ નહીં વાપરતા, ખાલી એટલું કે આની અંદર શબ્દ શું લખશો, અહીંયા ઉપરના ભાગમાં શું લખશો, એ સોડિયમ સલ્ફાઇડની HCl કે H2SO4 જેવા એસિડ સાથે પ્રક્રિયા કરવાથી નીચે દર્શાવ્યા અનુસાર સલ્ફર ડાયોક્સાઇડ મળે છે. પ્રયોગશાળામાં બનાવટ પૂરી. ઓકે, હવે એના પછી ઔદ્યોગિક રીતે શું કરે, આયર્ન સલ્ફાઇડ છે. હવે ફાઇડને શું છે સર? જો Na2SO4, અચ્છા H2SO4 કરીએ, H2SO4 તો એને કહેવાય હાઇડ્રોજન સલ્ફેટ રાસાયણિક દ્રષ્ટિએ. H2SO3 એટલે હાઇડ્રોજન સલ્ફાઇડ અને H2S એટલે હાઇડ્રોજન સલ્ફાઇડ. કદાચ આ ન ખ્યાલ આવે તો બીજું કહું. Na2SO4 છે એટલે શું કહેશો? સોડિયમ સલ્ફેટ. અચ્છા, હવે 4 ની જગ્યાએ 3 કરી નાખો તો Na2SO3 તો એ થાય સોડિયમ સલ્ફાઇડ. પેલું સલ્ફેટ હતું, આ સલ્ફાઇડ, અને ઓક્સિજન જ કાઢી નાખો તો Na2S તો શું થાય? સોડિયમ સલ્ફાઇડ. એનો મતલબ શું થયું? SO4 હોય ત્યારે સલ્ફેટ, SO3 હોય ત્યારે સલ્ફાઇડ, અને ખાલી S હોય ત્યારે સલ્ફાઇડ. ઓકે, તો જો અહીં કોણ છે? આયર્ન સલ્ફાઇડ. એટલે અહીં તમારે લખવાનું છે બેટા, અહીં લખવાનું શું? આયર્ન સલ્ફાઇડની ઓક્સિજનની હાજરીમાં ભૂંજન કરતા અને તોડતા. કોને તોડતા? અરે આ બેને તોડવાનું, આને તોડી નાખો. કોણ ઘૂસશે? અહીંયા ઓક્સિજન ઘૂસશે, અહીંયા ઓક્સિજન ઘૂસશે, બેમાં ઓક્સિજન, તો અહીંયા નહીં ભેગો થાય તો આયર્ન સલ્ફેટ મળે, તો આયર્ન સલ્ફેટ મેળવો. અને ઉપરાંત તો વધારાનો સલ્ફર છે એ SO2 તરીકે કન્વર્ટ થઈ ગયો. ઓકે, હવે પછી શું થાય કે આ સલ્ફર ડાયોક્સાઇડ એ વાયુ સ્વરૂપમાં છે, એને આપણે સંગ્રહ કરવો છે. કઈ રીતે કરશું? તો સલ્ફર ડાયોક્સાઇડમાંથી શુષ્ક બનાવી દો એને, એટલે એમાંથી કોઈ પણ અશુદ્ધિ હોય કે ભેજ હોય તો ભેજને કાઢી નાખો, શુષ્ક કરી નાખો. શુષ્ક કર્યા પછી એને પ્રેશર આપો, કોઈ પણ વાયુને પ્રેશર આપો, દબાણ આપો, એટલે વાયુ પોતાની ભૌતિક અવસ્થા બદલાવી નાખે, પ્રવાહી થઈ જાય, અને પ્રવાહી થઈ પછી તમે સિલિન્ડરમાં ભરી શકો. યસ, એ રીતે તમને સમજાવવા માટે પર્ટિક્યુલર અહીંયા સિલિન્ડર પણ મેં દોર્યો છે. જો તમને આ પ્રક્રિયા આખી પૂરી થઈ, એમાં તમને મળ્યું શું? તો કે SO2 મળી ગયો. ઓકે, SO2 મળ્યા પછી એને શુષ્ક કરી, એટલે પહેલો તબક્કો તો SO2 માંથી શું થાય? ભેજને બધું કાઢી નાખો, એટલે શુષ્ક થઈ ગયો. હવે તમારે સંગ્રહ કરવો છે, તો પ્રવાહી સ્વરૂપમાં કઈ રીતે ફેરવશો? તો શુષ્ક કર્યા પછી જે વાયુ છે એને દબાણ આપો, 2 બાર જેટલું દબાણ આપશો ઓરડાના તાપમાને, એટલે સીધો જે પ્રવાહીમાં આવી જશે, અને પ્રવાહી સ્થિતિ પ્રાપ્ત કરી લીધી પછી એને સિલિન્ડરમાં ભરી દો. જો આ સિલિન્ડર લખ્યો છે, દોયરો પણ છે, મેં લખ્યું છું, સ્ટીલના સિલિન્ડરમાં ભરવામાં આવે છે. એટલે સલ્ફર ડાયોક્સાઇડ તમે બનાવી લીધો ઔદ્યોગિક રીતે, અને સ્ટીલના સિલિન્ડર ભરાઈ દીધો, અને ગાડીઓ ભરીને મોકલી દીધી, પણ સિલિન્ડરની કેટલી બધી. આ થઈ ગયું સલ્ફર ડાયોક્સાઇડનું ઉત્પાદન. ઓકે, ચાલો તો પાછું શું કરું? ઔદ્યોગિક ઉત્પાદન ખ્યાલ આવી ગયો બેટા. કઈ રીતે કરવાનું? આયર્ન સલ્ફાઇડની ઓક્સિજન સાથે ભૂંજન પ્રક્રિયા મેઇન આ કરવામાં આવે આના માટે. આયર્ન શુદ્ધિકરણની પ્રક્રિયા છે, આ તો એની ઉપનિપજ છે, પણ અહીંયા આપણે આનું ઉત્પાદન નથી, એ છઠ્ઠા પાઠમાં છે. અહીંયા ઉત્પાદન આનું નથી, આ બાય પ્રોડક્ટનો ઉપયોગ કરીએ છીએ, વધારાની ઉપનિપજ છે એનો ઉપયોગ કરે છે. એમાં સલ્ફર ડાયોક્સાઇડને કેવી રીતે કલેક્ટ કરશો? તો એને શુષ્ક બનાવી નાખો, પછી પ્રેશર આપો, એટલે પ્રવાહીમાં આવશે. પ્રવાહીમાં આવ્યો પછી પ્રેશર, તમે એને પ્રવાહીને સિલિન્ડરમાં ભરી દો. ઓકે, યસ. ચાલો, હવે એના પછી આખો બની ગયો. હવે આના ભૌતિક ગુણધર્મ શું? તીવ્ર વાસવાળો વાયુ છે, અને ચામડી પર ટચ થાય ને દાહક અસર ઉત્પન્ન કરે. હે સર? તો દાહક અસર ઉત્પન્ન કરે ને. કેમ? પાણીમાં જબરજસ્ત દ્રાવ્ય છે, બહુ પાણીમાં દ્રાવ્ય છે, તો આપણી ઉપરને પરસેવો તો હોય કે નહીં ચામડી ઉપર. જેવો અહીંયા SO2 પાણીને ટચ થાય ને તો ટોટલ મારો ગણિતની ભાષામાં H2O પ્લસ SO2 એટલે શું થાય? H2SO3 સલ્ફ્યુરસ એસિડ બને. બળતરા થાય કે નહીં? એટલે દાહક અસર ઉત્પન્ન કરે. તીવ્ર વાસવાળો છે, પાણીમાં જબરજસ્ત દ્રાવ્ય, તમને દેખાય પણ નહીં, રંગવિહીન વાયુ છે. એના ભૌતિક ગુણધર્મો લખીએ બધું. જો રંગવિહીન, જો રંગવિહીન તીવ્ર વાસવાળો વાયુ, પાણીમાં ખૂબ જ દ્રાવ્ય, ઓરડાના તાપમાને 2 બાર દબાણે પ્રવાહીમાં આવી ગયું. 2 બાર દબાણે શેમાં આવી ગયું? પ્રવાહીમાં છે ને. 2 બાર દબાણે પ્રવાહીમાં, અને પ્રવાહીને ઉત્કલન બિંદુ હોય, એટલે ઉત્કલન બિંદુ કેટલું? 263 કેલ્વિન તાપમાન, અને એનો અણુ કોણીય અણુ
કોણીય અણુ હોય છે, એક વચ્ચે અહીંયા સલ્ફર અને અહીંયા બંને બાજુ ઓક્સિજન અને સંશોધનીય બંધારણો આ દર્શાવે. સંશોધન બંધારણો મેં તમને 11માં બતાવ્યા છે, તો પણ અહીં તમને થોડી પ્રેક્ટિસ કરી લઈએ. 8 ઇલેક્ટ્રોન સેટ કરવાના કઈ રીતે. જો અહીં ઓક્સિજન છે તો અહીં ઓક્સિજન 1 2 3 4 5 6 7 8 થઈ ગયા. એ રીતે આ ઓક્સિજનના જુઓ 1 2 3 4 5 6 7 અને 8 થઈ ગયા. એ રીતે આ સલ્ફરના જુઓ 1 2 3 4 5 6 7 અને 8 થઈ ગયા. એ રીતે આ બાજુ આ સલ્ફરને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ મૂકો તો પહેલામાં પહેલી બાજુ દ્વિબંધ મૂકો અને ટપકા તમે આને અનુસંધાન કરી શકો. આ સંશોધનીય બંધારણો સલ્ફર ડાયોક્સાઇડના પૂરા થયા. ઓકે, ચાલો હવે આખવા થઈ ગયું બનાવટ, ભૌતિક ગુણધર્મો અને હવે આગળ રાસાયણિક ગુણધર્મો. અચ્છા, પહેલું રાસાયણિક ગુણધર્મ. અરે સર, હમણાં તો તમે કીધું પાણીમાં જબરજસ્ત, તો શું પાણી સાથે પડ્યો રહે? નહીં, પ્રક્રિયા કરે તો જ H2SO3 બને ને, સલ્ફ્યુરસ એસિડ. હા, તો પેલો ગુણધર્મ એ લખો. શું? જો પાણીમાં પસાર કરતા H2SO3 બને છે અને H2SO3 ની પ્રક્રિયા તમે લખી. SO2 ગેસિયસ પ્લસ H2O લિક્વિડ, H2SO3 સલ્ફ્યુરસ એસિડનું દ્રાવણ બની ગયો. સલ્ફ્યુરસ એસિડ પહેલી પ્રક્રિયા પૂરી. એના પછી Cl2 સાથે કરો કે પછી ઓક્સિજન સાથે કરો. Cl2, અચ્છા એની પ્રક્રિયા છે આગળ. Cl2 જા લીધી, Cl2 અને ઓક્સિજન વચ્ચેની રહી ગઈ તો પછી લેશો. ચાલો, જો સલ્ફર ડાયોક્સાઇડની Cl2 સાથે પ્રક્રિયા, પણ ઉદ્દીપક તમે જુઓ ચારકોલ. કયા કોલ? એક કોલ, બે કોલ, એક કોલ ની વાત નહીં, ચારકોલ કોલસો. ચારકોલ ઉદ્દીપક તરીકે લીધો. સલ્ફર ડાયોક્સાઇડ છે પાત્રમાં અને તમે ક્લોરીન વાયુ પસાર કરો, ચારકોલ નાખ્યો ગરમ કરી પાત્ર બંધ કરી દો, તમને એમાં મળે કોણ? સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ. યાદ કરો બેટા, આ સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ ક્યાં આવ્યો હતો? યાદ કરો. ફોસ્ફરસના ટ્રાયહેલાઇડ અને પેન્ટાહેલાઇડ. ફોસ્ફરસના PCl3 બનાવવા માટે થાયોનિલ ક્લોરાઇડનો ઉપયોગ કર્યો હતો. P4 + SOCl2 એટલે તમને PCl3 મળતો હતો. અને ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ તમે બનાવતા હતા ને ત્યારે શું હતું? P4 એટલે કે સફેદ ફોસ્ફરસની સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ, SO2Cl2. આમાં કાંઈ નથી, આને જોડી જ દેવાનું છે. SO2 અને Cl2 જોડ દો, મૂકી દઉં, સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ થઈ ગયો. ત્યાં આપણાનો ઉપયોગ કર્યો હતો, એ યાદ કરાવ્યું મેં તમને. ઓકે, પછી આની અંદર આ સલ્ફર ડાયોક્સાઇડની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો. વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપક અને આ સલ્ફ્યુરિક એસિડની સંપર્ક પદ્ધતિથી બનાવટ કરી અને ત્યારે કામ આવશે. અને કાલે આપણે આ જોવાનું થશે. ઓકે, એટલે આ થઈ ગયું. બંને ઓક્સિજન SO2નું ક્લોરીન સાથે અને ઓક્સિજન સાથે પ્રક્રિયા અલગ અલગ ઉદ્દીપકની હાજરીમાં કરતા અન્ય નિપજ તમને મળે. સલ્ફર ડાયોક્સાઇડનું ઓક્સિડેશન થઈને સલ્ફર ટ્રાયોક્સાઇડ મળે છે. આમાં આનું ક્લોરિનેશન થાય. ક્લોરિનેશન એટલે ક્લોરીન અંદર ઉમેરાય છે. સલ્ફર ડાયોક્સાઇડમાં સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ બને છે. એટલે આ બે પ્રક્રિયા થઈ. પહેલી આપણે ઉપરની લીધી, વચ્ચેની રહી ગઈ. હા, વચ્ચેની રહી ગઈ, સાચી વાત છે, કરીએ. NaOH સાથે NaOHનું દ્રાવણ છે એની અંદર સલ્ફર ડાયોક્સાઇડ નાખ્યો. ચાલો, શું થાય છે? જો સોડિયમ સલ્ફાઇટ અને પાણી. પહેલી અહીંયા બે પ્રક્રિયા તમારે લખવાની છે. સોડિયમ સલ્ફાઇટ અને પાણી. તમે દાખલા તરીકે અત્યારે તમારી પાસે NaOHનું દ્રાવણ છે. ઓકે, એમાં તમે સલ્ફર ડાયોક્સાઇડનો પાઇપ નાખ્યો. હા, ગયો, બરાબર. શું થયું? તો સોડિયમ સલ્ફાઇટ, જો હમણાં કીધું ને Na2SO3, Na2SO4 વધતો શું થાય? સોડિયમ સલ્ફેટ. Na2SO3 છે એટલે શું? સોડિયમ સલ્ફાઇટ. એટલે શું બની ગયો? NaOH હતો અને તમે ઉપરથી શું નાખ્યો? SO2 નાખ્યો તો શું બની ગયું? સોડિયમ સલ્ફાઇટ અને પાણી. ઓકે, કાંઈ નહીં કરવાનું, એમનું રહેવા દો, એમનું રહેવા દો. હવે તમે બીજું સ્ટેપ કરો છો. મેં એક જ સ્ટેપમાં બતાવ્યું છું, એક્ઝામમાં તમે બીજું સ્ટેપ કરો છો. શું બીજું સ્ટેપ કરો છો? એમાં સલ્ફર તો આવવાનું ચાલુ જ છે ને. તો હવે સોડિયમ સલ્ફાઇડ સાથે પાછો સલ્ફર પ્રક્રિયા કરશે, સલ્ફર ડાયોક્સાઇડ પ્રક્રિયા કરશે અને પેલી પાણી પ્રક્રિયા કરશે. અંદર તો શું ઉત્પન્ન થઈ ગયેલું છે? પહેલા તબક્કામાં સોડિયમ સલ્ફાઇડ અને પાણી. સલ્ફર ડાયોક્સાઇડ તમે નાખો છો તો સોડિયમ સલ્ફાઇડ અને પાણી કોની સાથે પ્રક્રિયા કરશે? આવનાર સલ્ફર ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી અને બીજી નિપજ આપે છે. જો સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ, સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ. જો અહીંયા શું કર્યું? સલ્ફાઇડ, Na2SO3 અને H2O છે. આને ફરીથી પાછું અહીંયા લખવાનું, આ બંને છે ને અહીંયા લખવાનું પ્લસ SO2, વધુ SO2. એટલે આમાં શું થશે? જેવી રીતે કહ્યું ને, SO2 પ્લસ ટ્વાઇસ NaOH, Na2SO3 પ્લસ H2O. આ જ Na2SO3 અને H2O ને અહીંયા લખી
પ્લસ શું કરવાનું SO2 પ્લસ SO2 અને પછી બતાવવાનું શું NaHSO3 સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ. આમાં શું થાય છે કે અહીંયા એક આ Na છે ને એને નીકળી જાય અને એની જગ્યાએ H આવી જાય, પાણી સાથે પ્રક્રિયા ભાગ ભજવે છે ને, અને સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ મળે છે. ઉપરાંતની વધારે કઈ નિપજ છે એ કદાચ હોય તો લખજો તમે. એટલે અહીંયા આપણે 2 તબક્કામાં આ પ્રક્રિયા લખવાની છે, રાસાયણિક પ્રક્રિયા. તમે સમજી શકો એટલા માટે અમે સિમ્પલ અને જગ્યાના અભાવને કારણે ડાયરેક્ટ આગળ કરી છે. ફરીથી કહું છું શું કઈ રીતે કર્યું. સલ્ફર ડાયોક્સાઇડની NaOH સાથે પ્રક્રિયા કરતા આપણને પ્રાથમિક અવસ્થામાં પહેલી નિપજ મળે છે સોડિયમ સલ્ફાઇડ અને પાણી. ઓકે, સોડિયમ સલ્ફાઇડ અને પાણીની અંદર વધુ પ્રમાણમાં હજી સલ્ફર ડાયોક્સાઇડ પસાર કરવામાં આવે તો આ 3 પ્રક્રિયકો થયા કે નહીં, આ 3 પ્રક્રિયકોને અહીંયા લખવાના છે અને પછી શું દર્શાવવાનું, પછી આ દર્શાવવાનું, આ જગ્યાએ આ દર્શાવવાનું. એટલે સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ મળે છે એ જોઈ લેજો. વધારાની ઉપરાંતની નિપજ હોય તો આ પ્લસ કરીને તમે લખી શકો. આટલું ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો કે નહીં બેટા? હા, ઓકે. ચાલો, તો બીજી પ્રક્રિયા હતી. પહેલી તો પાણીમાં પસાર કર્યું, પછી એના પછી જુદા જુદા ઉદ્દીપક સાથે ક્લોરીન અને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ મળ્યું એ. અને આ પ્રક્રિયા શેની માટે હતી? NaOHની સલ્ફર ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા પ્રથમ તબક્કે સોડિયમ સલ્ફાઇડ અને પાણી મળે છે. આ સોડિયમ સલ્ફાઇડ અને પાણીમાં ફરીથી પાછો SO2 પસાર કરવામાં, એટલે પસાર કરો એટલે પ્રક્રિયા કરે છે, પોતાની પ્રક્રિયા કરે છે અને સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ મળે છે, જે નીચે પ્રમાણે છે. એમ કરી નીચે પણ લખવાની. ક્લિયર? ઓકે, ચાલો. તો એને મળ્યું કે 1 2 3 ગોળો ઉપર થઈ ગયા. એના પછી ભેજવાળો SO2. ભેજવાળો SO2, હા, ભેજવાળો SO2 રિડક્શન કરતા તરીકે વર્તે. શું વાત કરો સર? હા, જો એટલે બતાવ્યું છે મેં એવી રીતે. આ લખીશું ભેજવાળો SO2. આ પણ શું થયો? ભેજવાળો SO2. સર આમાં ભેજવાળો એટલે ભેજ એટલે પાણી નથી એલા છે ને? હા હા છે. તો ભેજવાળો SO2 રહ્યો ને, દૂધી લટકતી હોય ને હલાવો તો શું કહેવાય? દૂધી હલવો. સર દૂધી હલવો થોડો કહેવાય. કેમ ભાઈ? દૂધી પણ છે ને, હલાવવા વાળો પણ છે, તો દૂધી હલવો થયો કે નહીં? એટલે મજાક માટે છે. એવી રીતે અહીંયા ભેજ છે અને SO2, અહીં SO2 છે અને SO2, ભેજવાળો SO2. ભેજવાળો SO2 એટલે શું? ભેજવાળો SO2 કેવા તરીકે વર્તે? રિડક્શન કરતા તરીકે વર્તે છે. એમ કઈ રીતે ખબર પડી? જો Fe ઉપર કેટલા છે? +3. અહીંયા Fe ઉપર શું થયું? +2. ઓક્સિડેશન અંકમાં ઘટાડો એટલે Fe નું શું થયું? રિડક્શન. અરે કોણે કર્યું? આ ભેજવાળા SO2 એ. હા, હવે બરાબર, સાચી વાત સર. બીજામાં MnO4 છે, તો Mn ની ઓક્સિડેશન અવસ્થા કેવી હોય? +7 થાય કે નહીં? 4 દુ 8, -1 પડેલો છે, એનો મતલબ કે -7 બાજુવાળા સંતોષ સાથે, તો બાજુ ઉપર +7 હોય. એમાંથી શું બને છે? +2. તો રિડક્શન થયું કે નહીં? +2. રિડક્શન કોણે કર્યું? ભેજવાળો SO2. હે સર, આ ભેજવાળો SO2 તો બહુ મગજમારી વાળું કારખાનું છે. હા, ભેજવાળો SO2 શું કરે છે? એમ કે ભેજવાળો SO2 રિડક્શન કરતા તરીકે વર્તે છે. આ એનો રાસાયણિક ગુણધર્મ. એના પછી આવી ગયો રાસાયણિક ગુણધર્મ પૂરા. કયા હતા? પાણીમાં પસાર કર્યું. પછી NaOHના દ્રાવણ સાથે SO2ની પ્રક્રિયા પ્રથમ તબક્કે સોડિયમ સલ્ફાઇડ અને H2O મળે છે. સોડિયમ સલ્ફાઇડ અને H2Oની ફરીથી SO2 સાથે પ્રક્રિયા કરવાથી સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ મળે છે. બીજું આ. પછી ક્લોરીન સાથે અને O2 સાથે ઓક્સિડેશન પ્રક્રિયા કરો છો અને ક્લોરિનેશન પ્રક્રિયા કરો છો. પહેલામાં ચારકોલ ઉદ્દીપક છે, આની અંદર વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપક છે. તો પહેલામાં ક્લોરિનેશન પ્રક્રિયા અંદર સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ SO2Cl2 ખાલી જોડી જ દેવાનું છે અને આનું ઓક્સિડેશન કરી એક ઓક્સિજન વધારી દો એટલે SO3 એટલે સલ્ફર ડાયોક્સાઇડનું સલ્ફર ટ્રાયોક્સાઇડમાં રૂપાંતર થયું. અને લાસ્ટ આ ભેજવાળો SO2 એ રિડક્શન કરતા તરીકે વર્તે છે. આ લાસ્ટ પ્રક્રિયા એના પછી ઉપયોગ શું છે? પેટ્રોલિયમ અને ખાંડના શુદ્ધિકરણમાં, પેટ્રોલિયમ અને ખાંડમાં રહેલી અશુદ્ધિને દૂર કરવા માટે પહેલો ઉપયોગી. એ તો હું નહીં કરું તો તમે તો કરી શકશો બેટા, એમાં તો કંઈ બહુ મોટી વસ્તુ નથી. પછી ઊન અને રેશમના બ્લીચિંગમાં રંગ દૂર કરવા માટે, ઊન અને રેશમમાંથી રંગ દૂર કરવા માટે. એના પછી ઘણા ઉદ્યોગોમાં ઘણા પદાર્થો, ઘણા કાર્બનિક અને અકાર્બનિક પદાર્થોને દ્રાવ્ય કરવા માટે પ્રવાહી SO2 સારામાં સારા દ્રાવક તરીકે વર્તાય. એટલે તમારી પાસે પ્રવાહી SO2 હોય તો ઘણા કાર્બનિક પદાર્થો અંદર નાખો, હલાવી નાખો, દ્રાવ્ય થઈ જાય. એ તો કોઈ અકાર્બનિક પદાર્થ પણ ઘણા બધા એવા છે કે જે પ્રવાહી SO2માં દ્રાવ્ય થાય છે. એટલે પ્રવાહી SO2 એ ઘણા કાર્બનિક અને અકાર્બનિક પદાર્થો માટે સારામાં સારા દ્રાવક તરીકે ઉપયોગી છે એમ કે છે. ક્લિયર? ઓકે, ચાલો. એના પછી H2SO4 સલ્ફ્યુરિક એસિડ, પછી સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ અને એના પછી કેલ્શિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ એના
ઔદ્યોગિક ઉત્પાદનમાં આનો ઉપયોગ થાય છે. ઓકે, હવે એક નાનું ટોપિક બેટા લઈ, જેવી રીતે ફોસ્ફરસ આપણે લીધેલો હતો, ખબર છે? ત્યારે ફોસ્ફરસમાં શું હતું કે ફોસ્ફરસ પૂરું થઈ ગયું પછી એના ઓક્સો એસિડ આવેલા હતા, ખબર છે ને? એવી રીતે અહીં સલ્ફરના પણ ઓક્સો એસિડ છે. સલ્ફરના ઓક્સો એસિડને જેવી રીતે ફોસ્ફરસમાં મેં દોરવાનું તમને બતાવ્યું હતું કે કઈ રીતે દોરવું, એવી રીતે અહીંયા આને પણ તમને દોરવાનું બતાવું કે આને કઈ રીતે દોરવું. કોના? સલ્ફરના ઓક્સો એસિડ. કોણ કોણ છે? જો, એક છે H2SO3, પછી H2SO4. હવે H2SO3 છે એમાં એક આને ખાલી યાદ રાખી લો, પછી હું બધાની ટ્રીક આપી દઉં તમને. અહીંયા સલ્ફર સાથે એક ઓક્સિજન, એટલે સલ્ફર ને ઓક્સિજન બે જતા રહ્યા કે નહીં? અચ્છા, હવે રહ્યું કોણ? બે ઓક્સિજન રહ્યા અને બે OH. તો આ એક આમ કરું છું, એક OH અહીંયા આવ્યો, એક OH અહીંયા આવ્યો અને સલ્ફર ઉપર અવબંધ રાખી ઇલેક્ટ્રોન યુગમાં. આ થઈ ગયું તમારું H2SO3. 1 2 અને 3, 1 2 અને 3 થઈ ગયું. બાકીના બધા જ મારી પર છોડ દો. હવે હું તમને કહું, બીજો કોણ છે? આ તમારો સલ્ફ્યુરસ હતો. હવે કોણ છે? સલ્ફ્યુરિક. આના માટે શું કરો બેટા? HSO3, જો એક કોમન આપું, HSO3 એની બાજુમાં OH જોડો. 3 કરતા વધારે ઓક્સિજન હોય એટલે સલ્ફર સાથે દ્વિબંધ રૂપે 2 ઓક્સિજન જોડી દો. ક્યારે? 3 કરતા વધારે ઓક્સિજન હોય. અહીં કેટલા હતા? 3 ઓક્સિજન હતા. અહીં કેટલા છે? 4 છે. 3 કરતા વધારે તમારા અણુસૂત્રની અંદર ઓક્સિજન હોય એટલે આ ટ્રીક છે. સલ્ફર સાથે 2 દ્વિબંધથી ઓક્સિજન જોડી દો, પછી ટોટલ મૂકી દો. ટોટલ મૂકી દો એટલે તો H2SO4 છે, આ H2SO4 ટોટલ છે. તમે આ રીતે કર્યું છે, તમે પહેલાં આ કર્યું તો અહીંયા HSO3, અચ્છા SO 2 આવી ગયા. કેટલા છે? 3 આવી ગયા. કેટલા? 2. અચ્છા, S આવી ગયો, S આવી ગયો. હવે રહ્યું કોણ? તો કે 2 ઓક્સિજન ઓળે આવી ગયા, 3 માંથી 2 આવી ગયા, તો 1 ઓક્સિજન રહ્યો, 1 હાઇડ્રોજન રહ્યો. અચ્છા, તો અહીં મૂકી દો OH. હા, આ તમારું બંધારણ કોનું થયું? આનું થયું. કેનું? HSO3 નું થયું ને? એના પછી તમારે શું જોડવાનું? તો કે OH જોડ દો. આ OH, આ તમારું બંધારણ થઈ ગયું સલ્ફ્યુરિક એસિડ. જો H2S, H2SO 1 2 3 4, 1 2 3 4 ઓક્સિજન, H2SO4. ક્લિયર? આ થઈ ગયું સલ્ફ્યુર. આવું સેમ ટુ સેમ બીજું પાયરોડાઇસલ્ફ્યુરિક એસિડ, જેને માર્શલ એસિડ કહેવાય. જો આ જ રીત, હા બેટા, આ જ રીત, કોઈ રીતની આ જ રાખજો. આ જ HSO3 છે. હવે આને શું કરશો? HSO3. આ HSO3 આનું સૂત્ર શું છે? H2S2O8 પાયરોડાઇસલ્ફ્યુરિક એસિડ, જેને માર્શલ એસિડ પણ કહેવાય. પાયરોડાઇસલ્ફ્યુરિક એસિડ. હવે આને દોરવા માટે અહીંયા જો H2 છે, આ H2 થઈ ગયા. ઓકે, HSO3 નો જ ઉપયોગ કરો. ઉપયોગ દોરવા માટે HSO3 નો ઉપયોગ કરો. અહીં 2 H છે, હા બરોબર છે. તો S કેટલા? S પણ 2 છે, 1 S 2 S આવી ગયા. ઓક્સિજન કેટલા છે? 8 છે, તો અહીં 3 અને અહીં 3, 6 થયા. તો 2 ઓક્સિજન વચ્ચે મૂકી દો. આ ઓક્સિજન, આ ઓક્સિજન. હવે આ તો તમને દોરતા આવડે છે કે નહીં? હા સર, એ તો આવડે છે. તો કરો, કરીએ. ચાલો આને કરીએ. તો જો ટોટલ 3 કરતા વધારે ઓક્સિજન છે ને, દોરવાની આખા સૂત્રની વાત છે. તો દોરવાની રીત કેવી આવે? 2 તો ઓક્સિજન પહેલાં મૂકી જ દો. આને હું આમ મૂકું છું. ઓકે, અચ્છા, 2 ઓક્સિજન થઈ ગયા. એટલે 3 ઓક્સિજનમાંથી 2 ઓક્સિજન ગયા, 1 સલ્ફર. હવે રહ્યું કોણ? OH. તો અહીંયા કરી નાખો O અને H. ઓકે, થઈ ગયો. એવી રીતે પહેલાંને કરો. ચાલો, આ S આવી રીતે આમ, આ થઈ ગયું. હવે એ 3 ઓક્સિજનમાંથી 2 ઓક્સિજન આવી ગયા, 1 સલ્ફર આવી ગયો. રહ્યો કોણ? OH. તો હું આને અહીંયા OH આમ કરું. ચાલો, OH બુકમાં જોજો પછી કઈ બધી મૂક્યું છે. પછી હવે રહ્યું કોણ? આની અને આની વચ્ચે આ મારે આ દોરાઈ ગયું, આ મારું આ દોરાઈ ગયું. દોરાઈ ગયું. હવે રહ્યું શું? બેની વચ્ચે ઓક્સિજન. તો અહીં કરી નાખો. આ ઓક્સિજન, પાછો ઓક્સિજન અને પછી ઓક્સિજન. જોઈ લો બુકમાં.
આ તમારો શું થઈ ગયું? કોનું બંધારણ તમે દોરી લીધું? પાયરો ડાયસલ્ફ્યુરિક એસિડ એટલે H2S2O8 થયું. અચ્છા, હવે એના પછી જો ઓક્સિજન એક ઓછો ખાલી કરશો તો પાયરોસલ્ફ્યુરિક એસિડ, જેને ઓલિયમ કહેવાય. અહીંયા અત્યારે હવે પાયરોસલ્ફ્યુરિક એસિડ ડાયસલ્ફ્યુરિક જગ્યાએ H2S2O8 પાયરોસલ્ફ્યુરિક એસિડ, જેને ઓલિયમ પણ કહેવાય. H2SO પર સ્ટ્રોંગ કન્ડિશનની અંદર પાયરોસલ્ફ્યુરિક એસિડ. ઓકે, હવે આંદોર હોય તો હવે સર હવે તો અમને ખબર પડી ગઈ તમારે ક્યાં કહેવાની જરૂર છે. ઓક્સિજન 3 કરતાં વધારે છે એટલે અમે HSO3 લઈ લેશું. અચ્છા, ટ્રાય તો કરીએ, થોડી પ્રેક્ટિસ તો કરીએ. અચ્છા, HSO3 લઈ લીધા. ચાલો પછી પછી જોઈએ 2 છે, 2 છે. પછી S2 છે, 2S છે. ઓક્સિજન 3 છે, 3 દૂને 6, 6 ને 1 7 છે. અરે સર પહેલામાં 2 ઓક્સિજન હતા, આ 1 ઓક્સિજન છે. હવે તમે અમારી પાસે છોડ દો, કાંઈ નથી. શું કરશો? S આવી રીતે આમ અને O, 2 O નીકળી ગયા, 1 O બાકી રહ્યો, H બાકી છે, એનો મતલબ OH. સેમ ટુ સેમ અહીંયા પણ 1 આવી રીતે, અહીંયા O, 2 O નીકળી ગયા, 3 છે, 1 O અને H બાકી એટલે OH મેં અહીંયા લીધો. 2 વચ્ચે શું થશે? ઓક્સિજન, કારણ કે એક જ ઓક્સિજન છે. આ થઈ ગયો તમારું બંધારણ. કોનું? પાયરોસલ્ફ્યુરિક એસિડ, ઓલિયમ. આમ સલ્ફરના ઓક્સો એસિડ એના બંધારણ જે આપણે બુકની અંદર આપેલા છે એ પણ આપણે દોરી શકવા માટે શક્તિમાન થયા. ક્લિયર? ઓકે બેટા, તો અહીંયા આજે આપણે આ લેક્ચરને સ્ટોપ કરીએ. વધુ આવતા અંકે. નમસ્તે.